स्वतंत्रता, मुक्ति 1947 પછી જન્મેલી પેઢીને આ શબ્દોનો મહિમા એટલો નહીં સમજાય જેટલો 200 વર્ષની ગુલામીમાં સબળેલી ભારતની અનેક પેઢીઓની પીડાઓ ભોગવીને જીવેલી પ્રજાને સમજાયો છે. 15મી ઓગસ્ટ 1947ની અડધી રાત્રે સદીઓની ગુલામીમાંથી આપણા દેશ, આપણી ભારત ભૂમિએ સ્વતંત્રતાના સૂર્યનું પહેલું કિરણ જોયું. ને એ વાતને આજે 75 વર્ષોના બાણા વાઈ ગયા. હજારો લીલા માથા વધેરાયા. ઘર ઘરમાંથી બાળકો, યુવાનો, વડીલો અને સ્ત્રીઓ દેશને આઝાદ કરવા નીકળી પડ્યા. 1857થી 1947 સુધી સતત આ ઝુંબેશ ચાલી. મંગલ પાંડેથી લઈને ભગતસિંહ, સુખદેવ, આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ, કેટલા નામી અનામી વીરોએ ભારતભરમાં આઝાદીના રણશીંગા ફૂંક્યા. અને એ ચળવળમાં આપનું ગૌરવવંતું ગુજરાત જરાય પાછું પડ્યું નહોતું. અસહકારની લડત હોય કે બારડોલી સત્યાગ્રહ, દાંડી કૂચ હોય કે સશસ્ત્ર ક્રાંતિ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, ગુજરાતી પત્રકાર છગન ખેરાજ વર્મા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, આરસી હુકુમતના એ શૂરવીરો, કેટલા નામો ગણવા ને કેટલા વિસર. ધ્યેય માત્ર એક, લક્ષ્ય માત્ર એક, પંથ જુદા પણ મુકામ એક, આઝાદી, સંપૂર્ણ આઝાદી. એક અંધારી રાત્રે મુખી ગડબડદાસની સાથે આયોજન થયું લોટિયા ભાગોળની અંગ્રેજ છાવણી પર ત્રાટકવાનું. મીંઢણબંધા, કોળી, ઠાકોર, બ્રાહ્મણ, નાયકા, જાત પાતના ભેદ ભૂલીને માભોમ માટે માથું ભોંબા તૈયાર થઈ ગયા. આઝાદીનો સૂરજ જોવા. શું વિચારો છો મુખી? ખાનપુર તો પાછું અંગ્રેજોના હાથમાં ગયું. અરે એક ખાનપુર જ ગયું ને. રાણા પ્રતાપને કેટલી વાર પીછેહટ ભોગવવી પડી હતી. કંપની સરકાર પાસે લશ્કર છે, હથિયાર છે, બદમાશી છે, નમાલા રાજા મહારાજાઓનો સંઘાત છે, પણ તેથી શું? આપણે તો ખલક ખુદા કા, મુલક બાદશાહ કા, હુકુમ ઝાંસી રાણી કા. વાત તમારી 100%ની. જો ને આ આપણો સેનાની જીવાભાઈ ઠાકોર, તેને ખાનપુરના ચોરાહે ફાંસીએ લટકાવ્યો
ત્યારે એણે તો બૂમ પાડી હતી, અરે તમારું સત્યાનાશ થવાનું છે ભૂરિયાઓ. ફાંસીએ લટકાવનારાઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા. ખરો ઠાકોર હો. આ અમદાવાદના શેઠિયાઓ ભલે ને આપણને ચોર, લૂંટારું, ડાકુ, ગદાર ગણાવે, આવી ઠાકરડાની કોમ પણ કંપની સરકારના ફિરંગી રાજને ખતમ કરવા નીકળી પડી છે. આંખ હોય તો જુઓ બાપલા. પણ હવે આપણે શું કરવું? માગી છૂટવું, ફાંસીએ ચડવું કે પછી માફી માંગી લેવી? ઓ મહારાજ, આપણે કાંઈ કાચી માટીના થોડા છીએ? અરે ઠાકોર, કણબી, સંધી, ભીલ, નાયકા, સીધી, દરબાર બધાએ માથું ઊંચું કરીને મારો ફિરંગી કોનો નારો બુલંદ કર્યો છે. તો આપણે મુખી, કહો તો ખરા, હવે ક્યાં મોરચે બ્રિટિશ બહાદુરોના દાંત ખાટા કરવા છે? લોટિયા ભાગો મલાજી, હવે પછીનો મોરચો લોટિયા ભાગો. હા, લોટિયા ભાગો. ખાનપુરને બાળી મૂક્યાના નશામાં અંગ્રેજ લશ્કરની છાવણી અડ્ડો નાખીને પડી છે. એમની પાસે બંદૂકો છે, તોપ છે, દારૂગોળો છે, મીઠા બિસ્કિટ છે, આખી બેકરી છે અને મમરચીએ છે. તમે તો બ્રાહ્મણના મોઢામાં પાણી આવવાની વાત કરી તો. અરે લોટિયા ભાગવળની છાવણી પર ત્રાટકીશું ને પછી શું? કેમ ભાઈ, તું એકલો મુખી થોડો છે? વરરાજો છે, વરરાજો. અણોદમાં તારા લગ્નનો માંડવો નખાયો છે, શરણાઈ અને ઢોલ વાગે છે. નવી નવેલી દુલ્હન તારા હાથે મંગલસૂત્ર પહેરવા અનગંતી વાટ જુએ છે. તો પહેલા મુખીના લગ્ન પતાવીએ તો કેવું? ના કૃષ્ણરામ, ના. મારા જીવને ત્યાં લગી જંપ નહીં વળે જ્યાં લગી આ અંગ્રેજ બહાદુરોને ધૂળ ચાટતા નહીં કરી દો. પછી લગ્નની વાત. શું કહો છો બાપુજી પટેલ? હા, પહેલા અંગ્રેજોના માથા વધેરીએ, પછી મુખીના લગ્નમાં શ્રીફળ. જય ભવાની! જય ભવાની! હોળી, ભીલ, નાયકાની પૂરા 2000ની સેના આપણી તૈયાર છે. જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! You damn it! हवलदार, तुम भी पियो और हम भी. साले नेटिवों ने हथियार उठाए. શુભ મુહૂર્ત સાવધાન, શુકન વીતી જાય છે. શું થયું? શું થયું? અણોજ આવા નીકળેલા વરરાજાને અંગ્રેજ સૈનિકોએ રસ્તામાં પકડી લીધો. જવા રાજાને ગડબડદાસ મૂકીને? હા હા, લોટિયા ભાગોળથી ઘોડા પર નીકળેલા ગડબડદાસનો પીછો કરીને તેને પકડ્યો. બીજા ઘણાને તો ત્યાં જ ગોળીએ દેવાયા. કોઈ રડશો નહીં. હા, હું મુખી, સ્વતંત્રતા કાજેનો શહીદ. તેઓ મને આંદામાનના કાળા પાણીની કેદમાં ધકેલી રહ્યા છે. ત્યાંથી કોઈ પાછો આવતો નથી.
હું પણ નહીં આવું, પણ મને અભિમાન છે કે ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્ય સમયનો હું એવો પહેલો સિપાહી બન્યો છું જેને કાળા પાણીની જન્મ ટીપની સજા થઈ છે. લોકો હત્યા કે ચોરી માટે સજા પામે છે, પરંતુ મેં મારી માં ભારત માતાની રક્ષાર્થે કરેલી લડાઈનું પરિણામ મારા માથે ચડાવ્યું છે. તમે કોઈ મહેરબાની કરીને રડશો નહીં, ગૌરવપૂર્વક શહીદીની ઉજવણી કરો. ખૂબ ધામધૂમથી મીઠણબંધી કન્યાને સુખેથી બીજે પરણાવજો. ને બીજી તરફ દ્વારિકાના દરિયા કિનારે સાવ ટાંચા હથિયારો અને ગણતરી કરતા ભેડાએ વધી પડે ને એટલા ઓછા શૂરવીરોએ ગોરાઓની સશસ્ત્ર સેના સામે બાથ પીડી, ખપી ગયા, કુરબાન થઈ ગયા, પણ છેલ્લી ક્ષણ સુધી લડતા રહ્યા. संभल के हट जाओ, वरना हमारी तोप के गोले तुम्हें खल्लास कर देंगे. भाग निकलो या फिर सरेंडर हो जाओ. सरेंडर हो जाओ. સરેન્ડર બરેન્ડર હું બકે છે ભૂર્યો. આયા ચીથડે જે પગેવાળા આયા બા, ચીથડે જે પગેવાળા ને લાલ કુંવારા માકડા આયા. ઈ ચીથડે જે પગેવાળા લો કરી હતા અને બેરસી ખણાઉન નડી તો પૂકે હકડો ભડાકો ને તીસરે વાળા સે ભૂકા. મુરુભા દીકરા ગઢની રાંગ તૂટી. હવે તો દુકાનની ભાંગી. હવે લ્યો ભા, કોઈ ફકર કરો માં. માણેક રાજાઓ અમે છીએ ને, રણછો રાયની સાથે લડી રહ્યો છેલ્લું જૂન. અમે આ ઘીના ગાભા ગોદરામાં તોપના ગોળા સમાવી લેતું. તમે આમ આશો માં. જય રણછોડ! જય રણછોડ! જય રણછોડ! જય રણછોડ! सरेंडर हो जाओ. हथियार छोड़ दो. हथियार तो ना छकियो गोरा से नहीं किलो सौंपी दियो. मारे हक जो त्रिजो हाथ ए तो नरे अंग्रेजों ने
આઝાદી મેળવવાનું જરૂર એની ચરમસીમાએ પહોંચ્યું હતું. દેશ હવે એક થઈ રહ્યો હતો. આઝાદી મેળવવાની તરફ એકે એક હૈયામાં પ્રજ્વળી રહી હતી. એકે એક હિન્દુસ્તાની શૌર્ય અને સમર્પણના કેફમાં હતો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આમાંથી બાકાત નહોતા રહ્યા. એમાંના એક હતા સમર્થ વાર્તાકાર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ, અને બીજા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. એમના જોમ બનતા ગીતોએ એકે એક હૈયાને રંગી નાખ્યું હતું કસુંબીના રંગમાં. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ને વધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો છે જલિયાવાલા હત્યાકાંડ. પણ એથી મોટો હત્યાકાંડ સર્જાયો હતો ગુજરાતના માનગઢમાં. વતન પ્રેમી, ભોળા, પ્રકૃતિના સંતાન આદિવાસીઓ, એક બે કે 200-500 નહીં, હજારો ભોળા આદિવાસીઓને જે ક્રૂરતાથી ગોળીએ દેવાયા, એ પ્રકરણ કાળા અક્ષરની ધધકતા લોહીના અક્ષરે લખાયું છે. હૈયે હૈયું સતત દળાય
ભીલો ગરવા ગીતડા ગાય, માનગઢ મસ્તીમાં ભીંજાય કે કેવો મેળો જામ્યો. નૈણની પણછથી છૂટી જાય, નજરના તીરો લાગે ભાઈ, પ્રીત ઘેલા મનમાં મલકાય કે કેવો મેળો જામ્યો. આજ મેળામાં એક ખૂણો છે, વતન પ્રેમનો ધધક ધૂણો છે. ગુરુ ગોવિંદ જય હો, ગુરુ ગોવિંદ જય હો. હે પ્રકૃતિના લાડકડા સંતાન, સાંભળી લ્યો વાત રાખી ધ્યાન. જન્મ જે ધરતીએ આપ્યો, ધરતી એ જ મહાન. માં ભારતને કરો પ્રણામ, ગાઓ વંદે માતરમ ગાન, ગાઓ વંદે માતરમ ગાન. ગુરુ ગોવિંદ જય હો, ગુરુ ગોવિંદ જય હો. માં પર અત્યાચાર ન કોઈ બેટો સહેશે, વતનને માટે નહીતર લોહીની નદીઓ વહેશે. દેશ પ્રેમથી મોટો નથી કોઈ ધર્મ અમારો, ચાલો ભીલ કુમારો ગાઓ હિંદનો નારો, ગાઓ હિંદનો નારો. ચાલો ભીલ કુમારો ગાઓ હિંદનો નારો. ગુરુ ગોવિંદ જય હો, ગુરુ ગોવિંદ જય હો. બગાવત 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 કરે છે, ગુરુ ગોવિંદ તો બગાવત કરે છે. દેશ પ્રેમને મોટો ધર્મ જે કહે છે, અરે બુડા બિલોને કેવા છેતરે છે. બગાવત 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 કરે છે, गुरु गोविंद तो बगावत करे छे. जिसके पास पहनने को कपड़ा नहीं है, खाने को जाना नहीं है, उसे देश प्रेम सिखाना है. इस इंडियन को खत्म कर दो. जी हाँ सरकार, करो कोई ना दरकार. કેટલા લોકો છે આજ, કરો સૌને તારાજ. પણ સાહેબ આ ખોટું નહીં થાય. એ લોકો એના દેશને પ્રેમ કરે છે. શું પોતાના દેશને પ્રેમ કરવો ગુનો ગણાય? You idiot! जो मसभ्य जंगली हमको देश प्रेम सिखाएगा, चुप जाए, खत्म कर दो सबको. પણ સાહેબ આમાં બીજા નિર્દોષ તો મેળામાં આવ્યા છે. એ બિચારા I said kill them all. Fire! भारतवासी भीलोनी या अमर शहादत भूलता नहीं. जलियांवाला बाग की जाजा અહીં દફન થયા ભૂલતા નહીં. જલિयांवाला बाग की जाजा અહીં દફન થયા ભૂલતા નહીં. ત્યાં ચાલીતી આફ્રિકામાં એક અનોખી આંધી. હિંસા નહીં કરીએ હવે, બોલ્યો એક ગુજરાતી, બોલ્યો એક ગુજરાતી. સત્ય અહિંસાના મંત્રોથી બન્યા મહાત્મા ગાંધી. પછી વગાડી અહીં એમણે સત્યાગ્રહ રણભેરી. જાગી ગયું આખું ગુજરાત, ધરાસણા બારડોલી દાંડી. એક અનોખી આંધી, એ હતા મહાત્મા ગાંધી.
મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી, તમે યંગ ઇન્ડિયાના તંત્રી તરીકે 29 સપ્ટેમ્બર 1921, 15 ડિસેમ્બર 1921 અને 23 ફેબ્રુઆરી 1922ના રોજ મહામહિમ બ્રિટિશ સમ્રાટ તેમજ બ્રિટિશ ઇન્ડિયામાં કાનૂનથી સ્થપાયેલી સરકાર સામે પ્રજાને ભડકાવતા, રાજદ્રોહ પ્રેરિત કરતા લેખો લખ્યા હતા. તેને માટે ઇન્ડિયન પિનલ કોડ 124A મુજબ દંડપાત્ર ગુનો બને છે. આ ગુનો સ્વીકારો છો? આરોપનામામાં કહેવાયેલા તમામ ગુના સ્વીકારું છું. મિલોર્ડ, આ લેખ સંગઠિત કાવતરાનો એક ભાગ છે. અદાલતે એટલું જ વિચારવાનું છે કે આવા ગુના માટે સખતમાં સખત સજા કેમ ના આપવામાં આવે. મારું બયાન આપું તે પહેલા એટલું જ કહીશ કે એડવોકેટ જનરલ જે કહ્યું તેને હું ટેકો આપું છું. માન્યવર, રાજદ્રોહનો ઉપદેશ તો મારો શોખ બની ગયો છે. તમે જે તારીખ આપી તેની પહેલાથી મેં શરૂઆત કરી દીધી હતી. મને છોડી દેવામાં આવશે તો ફરી વાર એવું કરીશ. હું તમારી મહેરબાની ઈચ્છતો નથી. અદાલત પોતાની ફરજ નિભાવે. અસહકાર મારું શસ્ત્ર છે તે વાત સાચી છે. મારા વિનમ્ર મત મુજબ ખરાબ લોકો સાથે અસહકાર એટલો જ જરૂરી છે જેટલો સારા માણસોની સાથે સહયોગ કરતો. કાયદાની નજરે જે અપરાધ છે તે મારી નજરે દરેક ભારતીય નાગરિક માટેની ઊંચામાં ઊંચી જવાબદારી છે, ફરજ છે. માન્યવર, તમને એમ લાગે કે આ કાયદો ખરાબ છે, દુષ્ટ છે, તો તમારે ન્યાયમૂર્તિના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. અને જો કાયદો દેશના લોકોની ભલાઈ માટે વ્યાજબી લાગતો હોય તો મને સખતમાં સખત સજા આપવામાં આવે. મિસ્ટર એડવોકેટ જનરલ, તમારે આરોપીની દલીલ વિશે કંઈ કહેવું છે? મિલોર્ડ, તેમણે લખેલા લેખોના મઠાણા બિલકુલ સ્પષ્ટ છે. રાજદ્રોહ એક સદગુણ, આપણે આ વ્યવસ્થાને નષ્ટ કરવી છે વગેરે. અગાઉ આવી પ્રવૃત્તિથી ચૌરી ચૌરામાં હિંસા ભડકી હતી. આવી અહિંસા કઈ રીતે યોગ્ય ગણાય? તમને સજા કરવાની બાબતમાં 12 વર્ષ પહેલા ચાલેલા આવા જ મુકદ્દમામાં મિસ્ટર બાલ ગંગાધર તિલકને આ કલમ હેઠળ સજા થયેલી. મને ખાતરી છે કે તમને મિસ્ટર તિલકની હરોળમાં બેસાડવું તો અયોગ્ય નહીં લાગે. તેથી તમને દરેક ગુનાને માટે 2 વર્ષની આસાન કેદ એટલે કે કુલ મળીને 6 વર્ષની સજા ફરમાવવાની મારી ફરજ છે. સ્વર્ગસ્થ લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના મુકદ્દમાની યાદ દેવડાવીને તમે મને મોટું માન આપ્યું છે. અફસોસપૂર્વક હું એવા નિર્ણય પર આવ્યો છું કે બ્રિટિશ હુકુમતે રાજદ્વારી તેમજ આર્થિક બંને દ્રષ્ટિએ હિન્દને અગાઉ ક્યારેય નહોતું એટલું લાચાર બનાવી મૂક્યું છે. મહાત્મા ગાંધી કી જય! મહાત્મા ગાંધી કી જય! દેશની આઝાદી હવે હાથ વેદમાં હતી, પણ દેશના 2 ટુકડા થવાના હતા. સરદાર પટેલે દેશના રજવાડાઓને સમજાવીને લોકશાહીમાં સામેલ કરવાનું ભગીરથ કાર્ય શરૂ તો કર્યું, પણ એમાં અડચણનું એક જ રજવાડું હતું, જૂનાગઢ. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને આપણા દેશમાં સામેલ કરવાની સ્પષ્ટ ના કહી દીધી. પણ એવે વખતે સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાએ પોતાની ખમીરી અને ખુમારી બતાવી અને રચાઈ લોકોની પોતાની સેના, આરસી હુકુમત. શ્યામાદાસ ગાંધી, રતુભાઈ અદાણી, દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ જોશી, સુરતભાઈ વરુ અને સમગ્ર જૂનાગઢના પ્રજાજનો.
બસ હવે બહુ ચૂપ રહ્યા. ઉઠો સામળદાસ, ઉઠો. કલમ નહીં, કુરુક્ષેત્ર. સમાજનો અમૃતલાલ શેઠના પ્રણામ. આજે આપણે એકત્રિત થયા છીએ સોરઠની સ્વાધીનતા માટે. નવાબ સમજી લે બરાબર કે સાવજ શાસનમાં જ નથી, અહીં મુંબઈમાં પણ છે. હિન્દુસ્તાનની આઝાદીનો છેલ્લો જંગ બરવામાં ઈરાવતી નદીને કિનારે આલાકનના જંગલોમાં ખેલાયો. તે બહાદુર સૈનિકોએ પણ આઝાદ હિન્દ સરકાર બનાવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેના સર સેનાપતિ હતા. અને ચલો દિલ્હીનો નારો આવો 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 સોરઠના સુભાષ, આવો શામળદાસ, આવો. ખબર હલ બનાવી મૂકે તેવા છે. જુનાગઢનો નવાબ દિવાનના ઈશારે નાચે છે. પાકિસ્તાન સાથે જોડાવા માટે સહી કરી દીધી છે. પ્રજાજનો ઉપર ત્રાસ શરૂ થઈ ગયો. હિજરતીઓથી જુનાગઢનું સ્ટેશન ઉભરાય છે. કાળવા ચોકથી સાંગણવા ચોક સોંપો પડી ગયો. લોકો બહાર જતા થતરે છે. રોડ ઉપર રાત્રે જુલુસો નીકળે છે. પાકિસ્તાન જિંદાબાદના પોકારો સાથે ખુલ્લી તલવારે ગુંડાઓ ચીચિયારીઓ પાડે છે. અરે ઢેબરભાઈને નવાબે મળવાની ના પાડી દીધી. અરે રજવાડા હોય નવાબને ભૂલ ન કરવા સમજાવ્યો, પણ તંગડી ઊંચી રાખીને દરબારીઓ ના નાખે છે. શાંતિ. નવાબ સામે 3 વિકલ્પો મુકાયા છે. એક તો હિન્દુસ્તાનમાં વળી જાઓ, બીજું પાકિસ્તાન સાથે જોડાવ, અને ત્રીજું સ્વતંત્ર રહેવું. અને આ ત્રણેયમાંથી ભુટ્ટોએ બીજા વિકલ્પની પસંદગી કરી છે એવું જણાય છે. અને સરદાર સાહેબે કહી દીધું તે સાનમાં સમજી લેજો. તેમણે કહ્યું, તમારે આગળ વધો, બાકીનું અમે સમજી લઈશું. અને જુઓ આપણા ભડ બહાદુરો ચૂપ નથી. બાબડિયા વાળે કહી દીધું, અમે ભારત સાથે જોડાઈશું. અહીં તો બહાદુર નેતા સુરતભાઈ વરુ પણ બેઠા છે. સુરતભાઈ વરુનો જય હો! સુરતભાઈ વરુનો જય હો! હિન્દુસ્તાન જિંદાબાદ! હિન્દુસ્તાન જિંદાબાદ! ભાવનગરના રાજવી અને જામનગરના જામ સાહેબે સાફ કહી દીધું, ભાવનગરના રાજવી પણ પાછળ નથી. અહીં બેઠા છે તે ઢસા દરબાર, મોરબી, ગોંડલ, વાંકાનેર, બધા જુનાગઢની આઝાદીના ભડકમદારો છે. ચલો જુનાગઢ! સોરઠ જિંદાબાદ! જિંદાબાદ! આઝાદ હિન્દ જિંદાબાદ! અને જય સોમનાથના સ્વપ્નદ્રષ્ટા કનૈયાલાલ મુનશીએ આપણી આરસી હુકુમતનું ઘોષણાપત્ર તૈયાર કરીને આપ્યું. આપણે હવે શામળદાસ ગાંધીને સાંભળીશું. શામળદાસ ગાંધીનો શામળદાસ ગાંધીનો જવામણ દોસ્તો, હું જૂનાગઢના જંગ માટે આરસી હુકુમતનું પ્રધાનમંડળ જાહેર કરું છું. તેઓ અંત સુધી રણસંગ્રામમાં સાથ આપશે, એના સોગંદ પણ લેશે. પ્રધાનમંડળમાં છે દુર્લભજી ખેતાણી, ભવાની શંકર ઓઝા, સુરતભાઈ વરુ, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી. આરસી હુકુમત જિંદાબાદ! આરસી હુકુમત જિંદાબાદ! દોસ્તો, આ આપણા જૂનાગઢની આઝાદીનું જાહેરનામું. આ લડાઈ નવાબશાહીની સામે છે. અમે દુનિયા સમક્ષ ઘોષણા કરીએ છીએ કે હવે સોરઠમાં કોઈ નવાબ નથી, નવાબી નથી, પાકિસ્તાન નથી. આ લડાઈમાં ઘરબાર ખોવા પડશે, લીલુડા માથા વધેરવા પડશે, ફના થવું પડશે. આ આપણું ધર્મયુદ્ધ. ચલો જુનાગઢ! ચલો જુનાગઢ! ચલો જુનાગઢ! લોકોના આક્રોશની સામે જુનાગઢના દીવાન અને જુનાગઢના નવાબને માત્ર જુનાગઢને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને નિર્માણ થયું અખંડ આઝાદ ભારતનું, આપણા ભારતનું. આવો આપણે સૌ ભારતવાસીઓ આપણા ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા, એકતા અને ધર્મનિરપેક્ષતાને વંદન કરીએ. આપણા એ આઝાદીના શૂરવીરોને વંદન કરીએ. આપણા ત્રિરંગાને વંદન કરીએ. આપણી ભારત માતાને વંદન કરીએ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે
मातरम, वंदे मातरम।